કેમ છે મિત્રો? આજે હું તમને દક્ષિણ ગુજરાતના ખૂબ મોટા મેળાની શેર કરાવીશ. અમે જઈ રહ્યા છીએ દક્ષિણ ગુજરાતના મોટામાં મોટા મેળા ઉનાઈ મેળાની મુલાકાત લેવા માટે. લગભગ 30 કિલોમીટરનું અંતર કાપવાનું છે, તો બન્યા રહેજો વિડીયોની અંદર. રસ્તો તો સારો છે, પરંતુ આ રસ્તે ટ્રાફિક ઘણો બધો હોય છે, એટલે જતા વાર લાગે છે. આ મેળાની વાત કરીએ તો દર વર્ષે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસથી આ મેળો લગભગ 15 દિવસ સુધી ભરાય છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે. આ અંબિકા નદી છે. આ નદીના કિનારે જ ઉનાઈ ગામ વસેલ છે, જે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલું છે. અહીં ઉનાઈ માતાજીનું પ્રખ્યાત મંદિર અને ગરમ પાણીના કુંડ પણ આવેલ છે, એટલે પૌરાણિક અને ધાર્મિક દ્રષ્ટિએ પણ આ સ્થળ ખૂબ મહત્વનું છે. જઈ શકો છો, અમે મેળામાં પહોંચી ગયા છીએ. અહીંથી ચાલતા ચાલતા જવું પડશે. અહીંથી જોઈ શકો છો, તમે દુકાનો લાગી ગઈ છે. ચાલો આગળ મળીએ. જે જોવાલાયક હશે તે હું તમને બતાવીશ. લેડીઝ માટેના કટલરી સામાન અહીં મળી જશે. બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા, ધાબળા, ચાદર, સોફા સેટના કવર, દરેક પ્રકારની આઈટમ અહીં જોવા મળી રહી છે. સુંદર મજાના તોરણ, શોપીસ, ઘડિયાળ, દરેક પ્રકારની આઈટમ મળી જશે. આ છે ઉનાઈનું પ્રખ્યાત મંદિર. આગળ જઈને બતાવું. અહીં કેટલીક કિચનની આઈટમ્સ પણ છે. અહીંથી તમે મંદિરની એન્ટ્રી લઈ શકો છો. અહીં ગરમ પાણીના કુંડ પણ આવેલા છે. આ છે કાનપટ્ટી. અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે. ઠેર ઠેરાની દુકાનો જોવા મળશે. બાળકો માટેના કપડાં જોઈ શકો છો. સરસ મજાના કપડાં અહીં તમને મળી જશે. કપડાની ઘણી બધી દુકાનો છે. જેવા જોઈએ તેવા કપડાં પણ મળી જશે. નાસ્તા ખાણીપીણીની ઘણી બધી દુકાનો છે. એ હળવો નાસ્તો, પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી. સુશોભન માટેની દરેક પ્રકારની આઇટમ્સ મેળામાં કહીએ છે. તમને જે પ્રકારનું જોઈએ તે પ્રકારનું અહીં મળી જશે. એવી ઘણી બધી દુકાનો તમને અહીં જોવા મળશે. ચાલો આગળ જઈએ. જુઓ, આ પ્રકારની ઘણી બધી દુકાનો તમને જોવા મળશે. જઈ શકો છો. ચંપલ, બૂટ, જે જોઈએ તે મળે. ચાલતા ચાલતા થાકી ગયા એટલે રસ પીવા આવી ગયા. ફક્ત 10 રૂપિયામાં ગ્લાસ મળે છે. મીઠા રસ હતો. બજેટ સેલ, 20 રૂપિયાવાળો સેલ પણ છે. 20 રૂપિયામાં બધી આઈટમ મળી જાય. આખો મેળો ફરી લો એટલે આ ચકડોળવાળા સેક્શનમાં તમે આવી જશો. તે દરેક મેળામાં હોય છે તેવી જ રીતે અહીં પણ મનોરંજન માટેની ગેમ્સ. અહીં તમારે નસીબ અજમાવવો હોય તો અજમાવી શકો છો. અલગ અલગ પ્રકારની રાઇડ્સ તમને જોવા મળશે. જોઈ શકો છો. જાયન્ટ વ્હીલ, આવા 2 કે 3 પ્રકારના છે. બાબા ટ્રેન, બાળકોને આમાં બેસવાની ખૂબ જ મજા આવી જાય. તો ચાલો રાઇડ્સમાં કેટલાક શોટ્સ એન્જોય કરો. જબરજસ્ત બીક લાગે એવું છે. જેનામાં હિંમત હોય તે જ આ રાઇડમાં બેસી શકે. આ બીજું જાયન્ટ વ્હીલ. આ 2 રાઇડ્સ આ વખતે નવી આવી છે. લોકો પણ આનો ખૂબ જ આનંદ લઈ રહ્યા છે. મિની એમ્યુઝમેન્ટ પાર્ક, ખબર નહીં કેવો હશે. આ મેળામાં તમે આવશો તો ખૂબ જ મજા આવશે. તમારે શાંતિથી ફરવું હોય તો મેળાના એન્ડમાં 7મા કે 8મા દિવસે તમે આવી શકો, ત્યારે શાંતિથી ફરી શકશો. નહીંતર તમારે ઘણી બધી ભીડનો સામનો કરવો પડશે. તો આ હતી અમારી ઉનાઈ મેળાની સફર. સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. તો બન્યા રહેજો ચેનલ પર. થેન્ક યુ.